તો નમસ્કાર મિત્રો અને સ્વાગત છે ફરીથી તમારા બધાનો આજના એક નવા વિડીયોમાં. તો વિડીયોમાં ભાઈ વાત કરવાની છે કે દેવાજ ખવડની જે મુશ્કેલી છે એમાં સતત વધારો થતો હોય તેવું લાગી રહ્યું છે. અને દેવાજ ખવડની વિરુદ્ધ ભાઈ કેટલા બધી ગુના જે દાખલ થયા છે અને કેટલી બધી કલમો લાગી છે એ કલમો વિશે આપણે વાત કરવાની છે. અને એટલી બધી કલમ લાગે તો એ કલમમાં શું એને સજા મળે, શું આજીવન સજા જેલની મળે કે પછી જે છે એ દંડ એને ભોગવવો પડે, આ બધું જ આપણે વિડીયોમાં વાત કરવાની છે. તો વિડીયોને લાઇક કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. તો 351 કલમ નંબર 1 આપણે જોઈએ તો 351માં જે છે એ ગુનાહિત ધાકધમકી કરવી એવું દર્શાવવામાં આવ્યું છે. તો આ કલમ લાગુ પડે તો દેવાજ ખવડને શું સજા થઈ શકે એ હવે આપણે આગળ જોઈએ. અને આગળ જે વિડીયોમાં છે એમાં જોઈએ, તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો કે આમાં જામીને મળતા નથી, કેમ કે આ બિનજામીનપાત્ર જે કલમ છે તો આમાં જામીનની મંજૂરી પણ મળતી નથી. અને હવે આગળ વાત કરીએ આગલી કલમની, તો 109 નંબરની કલમ એટલે કે ભાઈ હત્યાનો પ્રયાસ. હત્યાના પ્રયાસની આ કલમ છે. જો આ કલમ લાગે તો હત્યાનો પ્રયાસ કર્યો હોય એવું ગણાય. અને આગળ કલમ 352ની વાત કરીએ તો શાંતિનો ભંગ કરવા અને ઈરાદાપૂર્વક કોઈનું અપમાન કરવું એવું આ કલમમાં બતાવવામાં આવ્યું છે. હવે કલમ નંબર 118 કે જેમાં ખતરનાક હથિયારો વડે અથવા તો માધ્યમોથી કોઈને ઈજા પહોંચાડવી અથવા તો ગંભીર ઈજા પહોંચાડવી એવું બતાવવામાં આવ્યું છે. હવે કલમ નંબર 309 કે જેમાં લૂંટનો પ્રયાસ કર્યો હોય, કોઈને લૂંટવાની કોશિશ કરી હોય, આ માટે કલમ આ લાગે છે. અને કલમ નંબર 161 છે જેમાં ગુનાહિત કાવતરું કે કાવતરા કરી અને કોઈને મારવાની કોશિશ કરવી હોય તો લૂંટવાની કોશિશ કરવી એ રીતનું બતાવવામાં આવ્યું છે. અને આગળની કલમ જોઈએ 109 તો હત્યાનો પ્રયાસ, એમાં બતાવવામાં આવ્યું છે કે 109 નંબરની કલમ જે લાગી છે એમાં હત્યાનો પ્રયાસ બતાવવામાં આવ્યો છે. તો ભાઈ દેવાજ ખવડની ઉપર લગભગ અત્યારે કલમ ઉપર કલમ લાગી છે. અને આટલા બધી ગુના જો એને પર દાખલ થાય તો ચોક્કસથી દેવાજ ખવડને જેલ ભોગવવી પડે એવું મારું માનવું છે. બાકી વિડીયોને લાઈક કરી દેજો.